માતા ગૌરીનંદન ગજાનન. તો હું સાવ બાજુમાં બેઠો છું. મારી બાજુમાં સાવ જો મોરલો હમણાં કુંડી ભરી મેં જો બોરમાંથી પાણી ચાલુ છે લાઈન. તને હવેડા સાફ કરીને આજે ભર્યા પાછા ભરું છું. હા હવે ટાણ ભરાય છે. જો સામે મોરલો પાણી પીએ છે જોયું છે ને. જો આ પાણીનો પ્રભાવ છે પાણીને જોઈએ. અને બીજી બાજુ દ્વારકાની અંદર 70 થી 75 હવેડા હતા જગ્યાએ. આજે ક્યાંય હવેડાનું નામ નિશાન નમરે માણસો થોડી કટોડીને હોટલું હે મોટી મોટી બિલ્ડિંગો બનાવી ગયા અને હજી એ ચાલુ છે. હવે આ પ્રાણી ક્યાં જાય? અને પછી માવઠો થાય ને એટલે બધા માણસ શું કહે અમારું બગાડ કર્યું. બસ તમે તો પથારી ફેરવી નાખ્યા બધા જનાવરોની. પછી જગદંબા પાણી અને આપે ઉપરથી થોડું નાખે. અમારો મગ બગડી ગયા. હવે તારા તો મગ બગડી ગયા પણ અહીંયા તો એની જિંદગી બગડી ગઈ. અમે અહીંયા જ્યાં હોય ત્યાંથી પાણી ઓલટી લ્યો. જ્યાં હોય અહીંયા હવેડાનો નાશ કરી નાખતો. આગળ હતાથી માણસ પરબ બંધાવતા. કૂવા ખોદાવીને પરબ બંધાવતા. એવા પાણી જોઈ લ્યો. આ ભૂવા હતા. હા આ ગોરી. આ ગંગાજી હાઈલી હવે જો મીઠું સાકર જેવું પાણી. 8 કુંડા છે જો આજે 3 સાફ કીધા છે. આ છેલ્લો ભરાય છે હવે. બાકીના આ બાજુ આ રહ્યા જો આ મોરલો પાણી પીને જાય છે. આ મોરલા જોઈ લ્યો કેટલા છે જોઈ લ્યો. હા બાકીના હજી જો આ 2 સાફ કરવાના છે કાલે. હા આ 2 સાફ કરવાના છે. એનાથી આગળ 3 જે છે એ ભરેલા છે અને આ ભરાય છે. હા આ જોઈ લ્યો કેટલા મોર છે. સામે એ કુંડી રહી ત્યાં જો એટલે ઢેલડીઓ ખાય છે. જો ઘઉં નાખ્યા છે ને એ ઘઉં ખાય છે. જો જે ખાય જોઈ લો ખાય છે ને. હે અનસમાન દાન નહીં જોઈ લે. ચકલી બહેનું અમારી જોઈ લે આવે છે. બાજરો નાખ્યો અહીંયા ઘઉં નાખ્યા જુવાર નાખી. ઓલા ગુગળિયા તો અટાણે ચણીને ભાગી ગયા. પેટ ભરાઈ ગયો. ઓલા મોરલા જો માર્ગમાં હાઈલા આવે જોઈ લો. ઢેલડીઓ કેટલી હાઈલી આવે. બધા અહીંયા ભેગા થશે ઓછે મજા 500 થી 1000 મોરલા છે. 1000 માથે હશે પહોંચ્યા નહીં હોય. આમાં ક્યાંય મોર નહીં સમાય. હમણાં 7 વાગશે ને 7 સાડા 7 એટલે અમારો મોર ફરતો હતો. પછી રાતના રોજડા શિયાળા સુવર એ આવશે. જો આ ઉપરથી ઘઉં પડ્યા ને આ બધા ઘઉં સુવર રાતના ખાઈ જશે. કાંઈ નહીં રહેવા દે. હવેડામાંથી બધો ચટ કરી જશે. ઉપર નાખ્યા એમાં ઓફલોન પાઇપ તૂટી ગયો. એ ઘઉં બધા નીચે આવી ગયા. અટાણે બાવડામાં 4 એકર મોર બેઠા છે. હે પછી થોડીક વાર વાટ જુએ છે કે હવે થોડીક વાર પછી આપણે બધા અંદર સીતાવાડી માતાજીના ઝાડુ ઉપર જઈ અને સૂઈ જશે. હે કાલે મેં આ બધા કાકરા વીણાવ્યા આમાંથી. વડલાના પાંદલાનો એ સામે ઢગલો કરાવ્યો છે. ઢગલો ગયો બરાબર. આ ડેરડી જો ચણાય છે. આ કુંડી ભેરી. આ ભૂવા હતા ધંધા ગોરી કોને કીએ. હે આ ગોરી આ જો કેટલી ઢેલડી હું જો ચણાય છે. જો ઘઉં ખાય છે. હવે બીજું આની કર્યો હવે એને બાબડામાં ઉગ્યો છે. એ હવે હમણાં આવશે જો આ રહ્યું છે ને. હા જ્યાં પાણી ભરાઈ જાય ને એટલે હમણાં હું જાય. ચાલો હવે ભરાઈ ગયો કુંડો. હવે છલવા આવ્યો. હવે આ કરીએ મોટરને બંધ. જય દ્વારકાધીશ. આ વિડીયો સારો લાગે તો કોમેન્ટમાં જય મા આશાપુરા, જય માતાજી સીતાજી, જય ખીચડીને ઘોટણાવાળા વાછરલાડા, જય શિવ સિદ્ધેશ્વર મહાદેવને, જય રાજા રણછોડરાયની આ બધો પ્રતાપ અને ભૂવા તાને એની દયા. હે અલગ ખજાનું ને અલગ ઝોલા. બિન માગે સબ કુછ મિલે, માગને से कुछ ન મિલે. આમ લાંબો હાથ તો કરવાનો હોય નહીં તો છત્રી કહેવાય નહીં. છત્રી હોય લાંબો હાથ ન કરે ક્યારે. 3 દિવસનો ભૂખો હોય ને તો ગમે એ બેન દીકરી જાતી હોય ને ભતવાર લઈને તો એને કહી દે દીકરી ભતવાર ઉતાર મારે ખાવું છે. એના આગળથી ખાઈ અને થાય હેલ્પ. તો જય માતાજી, જય દ્વારકાધીશ. જય માતા ગૌરીનંદન ગજાનન. ચકલીઓ નાય છે જોઈ લ્યો. માતાજી આવડના મંદિરમાં અહીંયા મેં બાજરો નાખ્યો, જ્વાર નાખ્યો, પછી આ ગુંડિયા
કે સિમેન્ટના નાના નાના કુંડિયા છે ને એમાં ચકલીઓ જો મેં પાણી નાખ્યું ને એ નાહી છે, જોઈ લ્યો. હા મોજ બાજરો નાખ્યો, હા ઓલા કુંડિયામાં પાણી છે ને એમાં નાહી છે, જોઈ લ્યો. પાણી કોને ન જોઈએ? હા 5-6 કુંડિયા રાખ્યા છે, જો ઉડી ગઈ. વરી આવે વરી નાહી વરી ભાગી જાય, વરી હમણાં બાજુ આવશે. હા આમ છે ભાઈ, જગદંબાના મંદિરમાં જો આરતી હાલે છે. હા રાત્રણમાં જઈને આરતી હાલે છે. ધૂપ દીવા કીધા, ધૂપ અગરબત્તી ગોબરના ધૂપ કીધા, દીવા કીધા, ફૂલ ચડાવ્યા. મારા દાદા રાજા માતની જય. જય હો સર્વદેવી દેવ. જય માતા ગૌરી જાયડી વાળા નારાયણ મંદિરમાં મારા બગીચાની આગળ જ બેઠા છે. બધા માતાજી આવડનો આગળ થોડોક આગળ અહીંયા ધૂપ વાળા કીધા, પાણીના અવડા ભર્યા, ઝાડને પાણી પાયું અને હવે અહીંયા આવી અને જાયડી વાળા નારાયણ ધૂપ વાળા કીધા. કપૂર આરતી અને ભૂગળના ધૂપ, બરાબર, અગરબત્તી દાદાની દીવા, બરાબર. જાયડીમાં બેઠા છે દાદા, જાયડી વાળા દાદા. અને આજ માતાજી આવડની આરતી પણ હાડે છે. તો આ આપણે જો અમારા શ્વાન આવી ગયા, આ શ્વાનભાઈ આવી ગયા, બરાબર. તો અહીંયા હવે આપણે એને થોડાક બિસ્કિટ નાખશું, બરાબર. બિસ્કિટ ખાશે, બેડા બિસ્કિટ, બરાબર. બિસ્કિટ એને નાખશું. અને હાલ આવો, આ બિસ્કિટ ખાય છે, જો ખાય એમના માટે બિસ્કિટ નાખવાના. હા આ બિસ્કિટ ખાય છે, ખાય એમના માટે અહીંયા આવી જાય. આ પાકની માયા છે, જોયો. એક પેકેટ બિસ્કિટનું ખવડાવી દેવાનું રોજ. હવે મારો વિચાર છે કે આને લાડવા ચાલુ કરવા છે ઘઉંના. આ બિસ્કિટ તો કદાચ એને વસમાં લાગતા હોય, બરાબર. લાડવા હોય તો ઉપાધિ નહીં, એટલે ઘઉંના દેશી લાડવા બનાવી લેવા છે. હવે દાદાની આરતી ચાલુ કરી દઈએ, બરાબર. દાદાની આરતી ચાલુ કરીએ. દાદાની આરતી ચાલુ થઈ ગઈ. હા ખીચડીને ગોટાણાવાળાની દયા છે બધી. ભૂવા હતા ને 4 વાગે ઉઠી જાય અને પછી આ બધું જો કરે કરમ, નિત્ય કરમ, આ નીતના રોજના કરમ. હવે આ જે મંદિર છે એ આ બિહારી છે જે ગયાર કોઠાવાળા, એની જગ્યામાં છે, બરાબર. અને આ સામે જે દેખાય આપણો બગીચો, આ વરલી દેખાય ને એની અંદર આપણો બગીચો. અને આ પાણીના જો કુંડા ભરી મૂકું સવારના કાયમના માટે. જો આમાં ચકલા દુનિયાના આવે. પછી જો આ બાજરો અહીંયા ટીંગાડ્યો છે, આ કંડીનો ઝાડ છે, જો આ ચકલી માતાજી બેઠી જોગમાયા. આવી આવડ ચકલીનું રૂપ લઈને અમારા દાદા રાણ નવગણને સિંધમાં છે પુગાડી દીધો. તો આ ભુવાને ક્યાં પુગાડે કાંઈ ખબર નહીં. જો આ બાજરો રાખું છું અહીંયા. અન્ન સમાન દાન નહીં, પાણી સમાન પૂન નહીં, બરાબર. આ પાણી હાર્યો જો આ શીખલામાં ભર્યો પડ્યો, ડોલ પડી છે. આ કૂવામાં પાણી સાવ બાજુમાં ઉપર. આ ભુવાતાને તો જો સરખાઈએ ગોરીને અહીંયા પછી કીડીઓને જો બિસ્કિટનો ભૂકો નાખું, બરાબર. જો આ પાણી ભર્યો, આ બધા ચકલા બકલા ખાય. અહીંયા આગળ જ જો સામે ને આગળ જ જાઓ ને એટલે માતાજી આવડનો મંદિર જો સામે ધજા દેખાય, એ દેખાય ઓલા ખાલા મારી. અહીંયા આવેડા બનાવ્યા, અહીંયા બોર મરાવ્યો, બરાબર. અને અહીંયા તો સાવ પાણી માથે જોઈ લ્યા ભાઈ, પાણીનો કૂવો ભર્યો આખો.
મીઠો સાકર જેવો પાણી હો આ બાજરો ટીંગાય. અહીંયા ઓલી સોંગળી જે આ મારા કરે જો, હા હું બતાવું તમને મારા જો, આને જેવી કોઈ કારીગર પંખી નથી. હા આ વૈજ્ઞાનિક અહીંયા ટૂંકા પડે, અમારો વૈજ્ઞાનિકથી ન બને બોલો. હા આ ભારત દેશના પંખી જોતા ખરા. હે પછી માણસમાં તો શું ઘટે, એમાં અડધા ઓલા ને અડધા ઓલા. હે અડધા દાટવારવાવાળા અને અડધા જો આ માતાજી જોવા જાય જો, હમણાં આવી જશે પાછી. અને આ પાણીનો કૂવો અને એના મારા જો ટીંગાય જો, નવા મારા બનાવે છે. પછી બચલા આવશે એમાં આ બાજરો એને ખાવાનું ત્યાં જ મળે, બરાબર. એવી વ્યવસ્થા આ ઘોટાણાવાળો અને ખિસ્ત્રીવાળો ને જાગડીવાળો મળી અને આ દાદાએ કરી દીધી છે. ભૂવા તાને નોકરીમાં રાખી દીધો. હે પગારમાં તો હવે કેટલા લખતા હોય એ તો ખબર નથી, પણ મોકલાવે રાખ્યો. હા ભૂવા તાને જોઈએ ને એટલા જ મોકલાવે, વધારે ન મોકલાવે. ભાઈ પૈસા મોકલાવે, રૂપિયા નહીં. એ કે ભૂવાની બુદ્ધિ બગડી જાય. અને વાત સાચી છે કે તમે એમાં ક્યાંક સુરીમાં આવ્યા જો આવી જાય ને તો બુદ્ધિ થોડીક બગડીએ જાય કંઈક, એનું કાંઈ નક્કી નહીં. હા અહીંયા હું બેસી ગયો જોઈ લ્યો, બેસી ગયો જોયું. હવે હજી એક બિસ્કિટનો પડીકો એને નાખી દઉં તો આ ભૂવા તાને સરખાય. અઘોરી ભૂવો. હા હવે અહીંથી છે ને સીતાવાડી માતાજી ઉપર ભાગી જશે. ત્યાં મોરલા અનેક આવે છે. તો આ માતાજી આવડ ઉપર પર ચણ નાખી, બરાબર 2 ડોલ ભરી નાખી, પાણીના કુંડા ભર્યા, અહીંયા બોર મરાવ્યો. હા 35 ફૂટ બોર મરાવ્યો ને ગંગાજી ફૂટી પડ્યા જો. હા આમાં ચકલા જો ચણે સામે બેઠી હોય, ચકલા બેઠા જો. હા આવો લાલ એની ઓલી, અને આ મારો આવી રીતે બનાવે અને એની અંદર પોતાના બચ્ચા મૂકે, બરાબર. બોલો જો ચકલી ચણે છે, જો ચણે, જો બાજરો ચણે છે, જોયું, જોઈ લ્યો, જો બાજરો ખાય, જોઈ લ્યો. હા હા બધો આ દાદાએ બધી આ વ્યવસ્થા કરી દીધી છે. મારી ચકલીઓ ભૂખે રહીએ છે ભૂવા હતા, આ કરતો જા. હા જોઈ લ્યો, જો ચણે છે ને આ બાજરો ભરી મૂકું, ભરી અધૂરા થાય કુંડા આ છાલિયા એટલે તગારામાં ને આ છાલિયામાં ભરી મૂકું, બરાબર. હા અમારે જોવા બેઠીઓ બાબડા ઉપર, એ અહીંયા જ રહીએ છે, બીજે નથી રહેતી. હા તો આ આપણું કામ. હા સવારના 4 વાગે નીંદર ઉડી જાય અને 5 વાગે 5:30 6 વાગે એટલે ઘરમાં બધા ધૂપ ધોળા આવે, નાહી ધોઈ. કેમ કે ઘરથી તો મોટો કોઈ મંદિર જ નથી આ જગતમાં. તમે ગમે અહીંયા જાઓ, ગમે અહીંયા દર્શન કરો, બરાબર. પણ મુક્તિ ઘરમાં, ઘરથી કોઈ મોટો મંદિર છે જ નહીં. અને આત્માથી મોટો કોઈ દેવ નથી, આત્માથી મોટો કોઈ પરમાત્મા નથી. આત્માની અંદર જ પરમાત્મા, અને માથી સર્વથી પર કોઈ, માથી ઉપર કોઈ પર દેવ નથી કે દેવી નથી. માં સચરાચર શરીરમાં બેઠી છે, તમારા હાથમાં, પગમાં, આંખમાં. એ જ્યાંથી નીકળી જાય ને એ સ્ટોપ બંધ. હાથમાંથી નીકળી જાય તો કામ ન કરી શકો, મોટામાંથી નીકળી શકે છે તો બોલે શકો નહીં, પગમાંથી નીકળી જાય તો હાલી શકો નહીં, પછી ખાટલો પકડી ગયો. અરે મુક્તિ ક્યાં પડી છે ભાઈ? મુક્તિ કાંઈ ગંગાજીમાં નાવાથી મુક્તિ મળતી હોય જોઈએ શું? આ પાણી જેટલો છે ને બધો ગંગાજી જ છે. એની ઉત્પત્તિ તમે સાંભળી? સ્થળ તો તમે જોતા નથી, ઠોઠા મારે રાખો. એક ધારા અહીંયા આવે છે અમારે, જો આ ગંગાજી છે, એટલે પડે પાણી હોય. હા આવ નારાયણ આવ, હાલ